લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વિશ્વ યોગ દિવસ 2025 સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને બ્રહ્મકુમારી દ્વારા યોગ મેડિટેશનના કાર્યક્રમ યોજાયો. વિશ્વ યોગ દિવસ ઉજવણીના ભાગરૂપે યોગ જાગૃતિ કાર્યક્રમ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સુરેન્દ્રનગરના સહયોગથી મહાનગરપાલિકાના કમ્પાઉન્ડ ખાતે યોગ મેડિટેશન કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બ્રહ્મકુમારીઝના હર્ષા દીદી દ્વારા આધ્યાત્મિક ધ્યાનથી મનની શાંતિ અને તણાવમાં રાહત રહે છે, આંતરિક શક્તિ અને સ્પષ્ટ નિર્ણય શક્તિ વધારો થાય છે તેમ જણાવી સંબંધોમાં સુમેળ અને સકારાત્મક વલણ, આધ્યાત્મિક જાગૃતિ અને જીવનના ઉદ્દેશ્યની સમજણ આપી હતી. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવાણે ભારતમાં અલગ અલગ ધર્મોએ યોગને અલગ અલગ મહત્વ આપ્યું છે. સ્વસ્થ અને નિરોગી બની રહેવા જીવનમાં યોગ સાથે આરામ અને વ્યસન મુક્ત રહેવું જરૂરી છે. ભગવદ્ ગીતામાં લખ્યું છે કે નિષ્કર્મ કર્મયોગ અર્થાત કાર્ય કર્યા પછી ચિંતા મુક્ત રહેવું સ્વસ્થ અને નિરોગી જીવન માટે ખૂબ જરૂરી છે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ કમિશનર અર્જુન ચાવડા અને એસ.કે. કટારા, પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સુરેન્દ્રનગરના સભ્યશ્રીઓ તથા મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.